brought to you by V-Guard. તો આ તરફ ખેડા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના નામાંકન સામે વાંધા અરજી આવી છે। નડિયાદના નાગરિકે ચૂંટણી અધિકારી સમક્ષ આ વાંધા અરજી કરી છે। દેવુસિંહ 10 વર્ષથી સાંસદ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરતા હોવાની તેમાં રજૂઆત કરવામાં આવી છે। આવાસ જાહેર સંપત્તિ હોવા છતાં દેવુસિંહે સરકારમાં ભાડું જમા નથી કરાવ્યું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મકાનનું લાઇટ બિલ અને ભરવાપાત્ર કરવેરા પણ ન ભર્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે। સરકારી લેણાની રકમ જમા ન કરતા તેણે આ વાંધા અરજી કરી। તો વાંધા અરજીની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો છે આવાસ એ જાહેર સંપત્તિ છે છતાં પણ દેવુસિંહ તેનો ઉપયોગ કરી રહ્યા છે। એટલું જ નહીં, તે મકાનનું લાઇટ બિલ નથી ભર્યું, ભરવાપાત્ર કરવેરો પણ હજી સુધી ભર્યો નથી અને જે સરકારની લેણાની રકમ છે તે પણ હજુ સરકારમાં જમા નથી કરાવી અને તેને જ લઈને આ અરજી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, કઈ કઈ વાતોનો ઉલ્લેખ છે અને આ અરજી બાદ કોઈ કાર્યવાહી શરૂ થઈ છે ખરી? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી અંતર્ગત જે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવે છે જેમાં ભાજપ પક્ષ તરફથી દેવુસિંહ જયસિંહભાઈ ચૌહાણ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું। મહત્વની બાબત એ છે કે જે વ્યક્તિ દ્વારા જયેશ ગોવિંદભાઈ તલાટી નામના એક વ્યક્તિ દ્વારા જે વાંધા અરજી કરવામાં આવી છે તેની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે દેવુસિંહ ચૌહાણ જે સાંસદ સુવિધા કેન્દ્રનો ઉપયોગ કરી રહ્યા છે તે પબ્લિક પ્રોપર્ટી છે અને તેનું જે ભાડું આવે તે ભાડું તેઓ ભરતા નથી, લાઇટ બિલ બી નથી ભરતા અને ઉમેદવારી પત્રમાં જે સોગંદનામું રજૂ કર્યું છે ત્યાં સુધી તેમણે કોઈ પણ પ્રકારના વેરા કે અન્ય કોઈ રકમ ચૂકવી ન હતી, જેની સામે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને વાંધા અરજી આપવામાં આવી છે। જો કે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। જી આભાર ધર્મેન્દ્ર। તો આ અરજી બાદ હવે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। શું આ તમામ બાબતોને લઈને કોઈ તપાસ કરાય છે કે કેમ તે પણ મહત્વપૂર્ણ બની રહેશે। Brought to you by V-Guard.